सहजात्मस्वरूप परम गुरु, 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 सहजात्मस्वरूप परम गुरु। समाधिनी मूर्ति प्रशमरसदारा छलकते, अहो मुद्रा श्रीमत् सद्गुरुतणे श्रीझलकते, निजात्माना शाश्वत अमित सुख स्वादे मलकते, विभावोथी थंभे सहज निज भावे ठरी जते, उरे जागे ज्योति प्रगट निज स्वानुभवतणी, विभावोनी सेजे विरमि गई संपूर्ण रजनी, दशाशी स्वात्मानि जड़हड़ प्रकाशे जलकते, अविद्या अंधारू मुझ हरि दियो पंचमगते, अविद्या अंधारू मुझ हरि दियो पंचमगते। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 718 અંતર્ગત આત્મસિદ્ધિ, નડિયાદ આસોવદ એકમ, ગુરુ વિક્રમ સંવત 1952, તારીખ 22/10/1896। ઓમ આત્મસિદ્ધિજી।
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 129 ગાથા સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી છે. 129 ગાથામાં થોડું અધૂરું છે, શરૂઆત જ કરી છે, તે આપણે આગળ જઈએ. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ જેવો કોઈ મોટો રોગ નથી અને તેને પારખનાર એનાથી કોઈ અનુભવી સદગુરુથી કોઈ મોટું નથી. ગુરુની આજ્ઞા જેવી કોઈ ઉત્તમ ચરી નથી અને વિચાર અને ધ્યાન જેવી કોઈ દવા નથી. એટલે શું દર્દ, શું દવા, શું દવાનો ઉપાય કરનાર અને શું દર્દી, આ ચારેયની મહત્તા આમ આવી ગઈ છે કે આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી. એટલે કે એના જેવો મોટો રોગ નથી, એના જેવો ખરાબ રોગ નથી, એના જેવો અગત્યનો રોગ કોઈ નથી, જેનો જ જીવને લક્ષ્ય નથી. તો શ્રી હરિભદ્ર સુરીજીએ યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં એક શ્લોક મૂક્યો, બહુ સુંદર મૂક્યો. ભવ એવ મહાવ્યાધિર જન્મ મૃત્યુ વિકારવાન, વિચિત્ર મોહ જનન તીવ્ર રાગાદિ વેદન. આ શું કહ્યું? તો કે અર્થાત સંસાર કે શરીર કે ભવ એ જ મહાવ્યાધિ છે અને જન્મ મૃત્યુ એના વિકાર છે અને તીવ્ર રાગાદિ વેદના ચિત્ર મોહ કરનાર, એટલે કે જુદી જુદી રીતે ચિત્ર વિચિત્ર રીતે મોહના જ પરિણામ છે અને મોહના જ કારણ છે. તીવ્ર રાગ વગેરે પણ વેદના થાય છે અને જન્મ જરા મૃત્યુરૂપી કે જન્મ જરા મૃત્યુના વિકાર રૂપી આ સંસાર એ જ મહાવ્યાધિ કે મોટામાં મોટો રોગ છે. પરમાર્થથી જોતા આ જગતમાં મોટામાં મોટો કોઈ રોગ હોય તો તે ભવ એટલે કે સંસાર જ છે. કેમ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી અને પરિણામ આદિથી આ બંનેનું એકદમ સામ્ય છે. એટલે એક બાજુ શરીરનો રોગ મૂકો, બાહ્ય રોગ મૂકો અને બીજી બાજુ સંસારનો રોગ મૂકો કે ભવરોગ મૂકો તો બંને એક સરખા છે, ઘણા જ સરખા છે. અને થોડોક અધિક કે મહાન કે વિશેષ મહત્ત્વનું કહેવું હોય તો તે ભવ કે સંસારના રોગને કહેવાશે, પણ બાહ્ય રોગને કે શરીરના રોગને નહીં કહેવાય. ફરીથી લઈએ કે રોગ એટલે કે શરીરનો રોગ. જ્યાં રોગ કહીએ છીએ ત્યાં આપણે જેને રોગ તરીકે ઓળખીએ છીએ, બાહ્ય રોગ કહીએ છીએ, વ્યાધિ કહીએ છીએ, શરીરને થતો રોગ કહીએ છીએ, તેની વાત કરીએ છીએ. અને બીજો અધ્યાત્મની પરિભાષાથી લઈએ ત્યારે ભવરોગ કે સંસારરૂપી રોગ છે. તો જેવી રીતે રોગ મનુષ્યના શરીર ઉપર આક્રમણ કરી તેને ચોતરફથી ઘેરી લે છે, તેવી રીતે ભવરોગ આત્માના જ્ઞાનમય દેહ પર આક્રમણ કરીને તેને બરાબર ઘેરી લે છે. બિલકુલ સાચી વાત છે કે આત્માનો જે જ્ઞાન દેહ છે કે જ્ઞાન પ્રાણ છે તેને આ રોગ ઘેરી લે છે. જેવી રીતે રોગ મનુષ્યના શરીર પર આક્રમણ કરે છે તેવી રીતે ભવરોગ છે તે આત્માના જ્ઞાનમય દેહ ઉપર સવારી કરે છે, ઘેરો ઘાલે છે, આક્રમણ કરી શકે છે. રોગ પ્રત્યેક શરીરના પ્રત્યેક પરમાણુમાં વ્યાપ્ત થઈ અને પોતાની અસર નિપજાવી શકે છે. તેવી રીતે ભવરોગ આત્માના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપી જઈને અસર નિપજાવી શકે છે. સરખામણી બહુ સુંદર થાય તેવું છે. રોગ છે તે જેમ શરીરની શક્તિને ક્ષીણ કરી નાખે છે, નૂર ઉડાડી દે છે, રક્ત, માંસ આદિ ધાતુઓને શોષી લે છે, તેવી જ રીતે ભવરોગ છે આત્માની અનંત શક્તિને ક્ષીણ કરે છે, આત્માનું નૂર ઉડાડી દે છે અને જ્ઞાન, દર્શન આદિ આત્મ સ્વભાવરૂપ ધાતુને શોષી લે છે. એટલે કે આત્મ સ્વભાવરૂપી ધાતુ છે તેને શોષી લે છે અને જ્ઞાન, દર્શન આદિ આત્મ સ્વભાવ છે એ તો છે જ, પરંતુ આત્માના એ શોષાઈ જાય છે. રોગ જેવી રીતે દોષનો પ્રકોપ કરે છે તેવી રીતે ભવરોગ પણ રાગ, દ્વેષ આદિ દોષનો પ્રકોપ સમયે કર્યા જ કરે છે. રોગ જેવી રીતે મનુષ્યને પથારીવશ, પરાધીન અને પાંગડો કરી મૂકે છે તેવી રીતે ભવરોગ પણ આત્માને શરીર શૈયામાં સુવડાવીને પરપૂતગલ વસ્તુને અધીન કરીને પરતંત્ર અને પાંગડો કરી મૂકે છે. આપણને તો રોગ વિના એક ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ થાય તો પણ લાગે કે આપણે કેટલા બધા પરતંત્ર પરાધીન છીએ. રોગ માણસની આખી સિકલ બદલી નાખે છે, ફેરવી નાખે છે કે જેથી તે વ્યક્તિ રોગીનું ઓળખાણ થવું મુશ્કેલ થઈ જાય છે. તેવી રીતે ભવરોગ પણ આત્માની અસલિયતને, આત્માની અસલ સિકલને ફેરવી નાખે છે અને આત્માનું ઓળખાણ થવું કઠિન થઈ જાય છે. રોગની ઉત્પત્તિ જેમ મળ સંચય, દોષ પ્રકોપ, ધાતુ વિષમતા, ભય, ઉદ્વેગ, પ્રકૃતિ વિરુદ્ધ આચરણ વગેરે સ્વયોગ્ય કારણોથી હોય છે. ત્યાં ઘણું કહી દીધું, સ્વયોગ્ય કારણોથી હોય છે. તેવી રીતે ભવરોગ પણ ભાવમલ સંચયથી, પેલો
મળ એકઠો થાય છે અને પ્રોબ્લેમ કરે છે. અહીંયા ભાવમળ સંચય છે, એટલે કે રાગદ્વેષ રૂપી પરિણતિ તો ચાલુ જ છે, એ ભાવમલ છે. રતિ અરતિ થયા જ કરે છે, રાગદ્વેષ થયા કરે છે, શુભાશુભ ભાવ થયા કરે છે. એ બધા ભાવમલ સંચયથી, પછી રાગાદિ દોષ પ્રકોપથી, એનો દોષ પ્રકોપી ઉઠે છે, ભભૂકી ઉઠે છે, થોડા ઘણા તો ચાલતા જ હોય છે, એમાં વધારે થયા કરે છે. પછી સ્વભાવ વૈષમ્યથી, એટલે આત્મ સ્વભાવ રૂપી જે ધાતુ કીધી હતી જ્ઞાન દર્શનની, તેમાં વિષમતા ઇમ્બેલેન્સ કરી મૂકે છે. આત્માની સહજ સ્વભાવ સિદ્ધ એવી પ્રકૃતિથી વિરુદ્ધ આચરણ કરે છે, એટલે કે સ્વભાવમાં રહેવાની બદલે વિશેષ ભાવ રૂપે વિભાવ કરી નાખે છે, અથવા વિપરીત ભાવ કરી નાખે છે મિથ્યાત્વ વગેરેથી. તો એ પણ એમાં આવી ગયું, અધર્મ પણ આચરી નાખે છે. એટલે આત્મ પરિણામની ચંચળતા રૂપી ભય અથવા તો ઉદ્વેગ લાવે છે, અને સન્માર્ગ પ્રત્યે, મોક્ષમાર્ગ પ્રત્યે કંટાળો લાવે છે. એટલે આવા બધા કારણોથી, સ્વયોગ્ય વિવિધ કારણોથી મહાભવરોગ ઉપજે છે. એટલે અહીંયા રોગ અને ભવરોગની વાત આપણે કરતા હતા. રોગથી જેમ અગ્નિની મંદતા થઈ જાય છે, અન્ન પ્રતિ અરુચિ ઉપજી જાય છે, તેમ ભવરોગથી આત્મતેજની મંદતા આવી જાય છે, અને સન્માર્ગરૂપી પરમ અન્ન પ્રતિ અરુચિ થઈ જાય છે. જે સત્યનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે, નિશ્ચયનો માર્ગ છે, તેના પ્રત્યે અરુચિ અને અભાવ થાય છે. જેમ પહેલાંમાં કોન્સ્ટિપેશન થયું કે કેવી રીતે, તો કે અગ્નિમંદ પડી ગયો, પચે કેવી રીતે, એ રોગથી પાચન શક્તિ ઉપર જ પરાક્રમ કર્યું કે આક્રમણ કર્યું, એટલે અન્ન પ્રતિ અરુચિ થઈ ગઈ. તેવી રીતે ભવરોગ પણ આત્માની તેજને મંદ કરી નાખે છે, ઓરા બદલી નાખે છે. સન્માર્ગરૂપી મોક્ષમાર્ગ છે, તેના પ્રત્યે અરુચિ, અભાવ કે અનાદર થાય છે. એ પણ મોટામાં મોટો પ્રમાદ છે, અને આ રોગ પ્રમાદનું ઘર છે. રોગથી જેમ મોડ આવે છે, વમન થાય છે, તેમ ભવરોગથી સત્વમન પ્રત્યે અણગમા રૂપી મોડ આવે છે, અને સ્વરૂપના વિસ્મરણ રૂપી વમન થઈ જાય છે. પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, અથવા તો ઓકી નાખે છે, છતાં કાઢી નાખે છે, છતાં નહીં જેવું કરે છે. તો તે આ પ્રમાણે સમજાય છે. રોગથી જે મલાવ સ્તંભ થાય છે, અથવા તો અજીર્ણ થાય છે, વિસૂચિકા વૈદશાસ્ત્રમાં શબ્દ છે, એ ઉપજે છે. તેવી રીતે ભવરોગથી પણ કર્મના સંચયરૂપી ભાવમળનો અવસ્તંભ થાય છે, અથવા વિષય વિકારરૂપી અજીર્ણ ઉપજ્યા કરે છે, વિસૂચિકા ઉપજ્યા કરે છે. આપણે ઘણીવાર કોલેરા કહીએ છીએ, વગેરે વગેરે, ઉટાટિયું કહીએ છીએ. આ બધા શબ્દો છે તે વૈદ્યક શાસ્ત્રના છે. અહીંયા સદગુરુ વૈદ્ય સુજાણ કહ્યું છે, એટલે એ રીતે જ આપણે એ શબ્દોથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. રોગથી જેમ હૃદયમાં શૂળ ભોંકાય છે અને શ્વાસોચ્છ્વાસ જોરથી ચાલે છે, હાંફ ચઢે છે, તેવી રીતે ભવરોગથી દ્વેષરૂપી શૂળ આત્માને ભોંકાય છે. હંમેશા કોઈને કોઈ રીતે દ્વેષ રહેલો છે. ઈર્ષા, અદેખાઈ, અસૂયા, રાગથી વિરુદ્ધ ભાવ છે, તે બધો દ્વેષ છે. ઓછામાં ઓછા શાસ્ત્રમાં એના માટે 30-50 જેટલા શબ્દો મુકાયેલા છે, મોહ માટે, રાગ માટે અને દ્વેષ માટે. તો એ પણ અહીંયા થયા કરે છે, અને સન્માર્ગ પ્રત્યે ખેદ થાય છે, ખેદરૂપી હાંફ ચડે છે. હું કરી શકતો નથી, અથવા હજુ પણ કર્યું નથી, એમ જે ભાવ થયા કરે છે, એ પણ એક પ્રકારનો ખેદ છે. અને એ ખેદના ભાવને પણ અહીંયા લઈ લીધો છે. અરુચિ અણગમો નથી, ભય નથી, ઉદ્વેગ નથી, પરંતુ ખેદ થાય છે, કે સન્માર્ગ પ્રત્યે ખેદ, કે માર્ગ તો સાચો છે, હું કેમ કરી શકતો નથી, અથવા મારામાં કેમ એવું બળ કે દૈવત કે કૌવત નથી, એમ તેને વર્તે છે. રોગથી જેમ પ્રાણનો અવરોધ થાય છે, શ્વાસોચ્છ્વાસ જોરથી ચાલે છે, ખાંસી આવે છે, કફ પડે છે, તેવી રીતે ભવરોગથી જ્ઞાન દર્શન રૂપી પ્રાણનો અવરોધ થાય છે, જન્મ મરણ રૂપી શ્વાસોચ્છ્વાસ જોરથી ચાલે છે, અને કશાય રૂપી ખાંસી આવે છે, અને વિષય રૂપી કફ પણ પડ્યા કરે છે, અથવા તો જમા થયા કરે છે. એવી જ રીતે રોગથી જેમ બ્લડ સર્ક્યુલેશનના પ્રોબ્લેમ થાય છે, કે બરાબર થતું નથી, ઓછું વધતું થાય છે, શરીર પાંડું, એનેમિક, નિસ્તેજ, ફીકું પડી જાય છે, તેવી જ રીતે ભવરોગથી શુદ્ધ ચૈતન્ય પ્રવાહરૂપી રુધિરનું અભિસરણ, એટલે કે સર્ક્યુલેશન બરાબર થતું નથી, અને આત્માનો જ્ઞાન દેહ પાંડુ, નિસ્તેજ અને ફિક્કો, શુષ્ક, રસબસ વિનાનો થઈ પડે છે. આત્માની અનંત જ્ઞાનની અનંત શક્તિ હોવા છતાં આત્માનો જ્ઞાન દેહ આ ભવરોગ હોવાથી સંસાર પ્રત્યેનો જે કંઈ ભાવ છે, એનાથી પાંડુ, નિસ્તેજ, ફિક્કો થાય છે. રોગથી જેમ શરીરના લોહી, માંસ આદિ ધાતુ સુકાઈ જાય છે, શરીર અસ્થિ માત્ર અવશેષ રહે છે, તેમ ભવરોગથી
આત્માના જ્ઞાન દર્શનાદિ સ્વભાવરૂપી ધાતુ શોષાઈ જાય છે અને અત્યંત મંદ રૂપે ચૈતન્ય ચિહ્ન રૂપી અભેદ અવશેષ રહે છે. એટલે કે આત્મદેહ છે તે અવશેષ રહે છે, પણ કેવો થઈ જાય છે તો કે અત્યંત મંદપણે કરે છે, કાંઈ કરી શકતો નથી. ચેતન છે, જ્ઞાન પ્રકાશ છે, એટલે એને ચેતન કેવો પડે છે, પરંતુ એનાથી કાંઈ વધારે થતું નથી. તદ્દન શુક્લકડી કે માંદલાની જેમ એનાથી કાંઈ થતું નથી. રોગથી જે મગજનું ઠેકાણું રહેતું નથી, મગજનું સેન્ટર ખસી જાય છે, માણસ પોતે પોતાનું ભાન ભૂલી જાય છે, ચક્રમ થઈને જે તે લવારી કરે છે, બક્યા કરે છે, બોલ્યા કરે છે, અને એ ત્રિદોષ જેમ સન્નિપાત એટલે સન્નેપાતને પામે છે, સન્નેપાત થઈ ગયો એમ કહીએ છીએ, તેવી જ રીતે ભવરોગથી આત્માનું સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કોઈ ઠેકાણું પડતું નથી, ઠેકાણું રહેતું નથી, સ્વરૂપના ભાનમાં આવ્યો જ નથી. સ્વરૂપની ભ્રષ્ટતા છે, સ્વરૂપથી ચ્યુત છે, સ્વરૂપમાં રહી શકતો નથી, એટલે કે સ્વરૂપનું કેન્દ્ર ખસી ગયું છે, ઓફ ધ સેન્ટર છે, ઓફ સેન્ટર થયા કરે છે. આત્મા પોતે પોતાની કહેવારૂપ જે કંઈ પ્રલાપ છે, એટલે કે પ્રલાપ કહેતા નિરર્થક વચન છે તે કયા કરે છે, અને મોહ, રાગ, રોષ, દ્વેષ વગેરેની વૃદ્ધિ થવાથી એને સનેપાત વધતો ચાલે છે. એક તો સનેપાત થઈ જાય છે અને પછી વધતો ચાલ્યો છે. આ સંસારનો ભવરોગનો આપણે આવા રોગી છીએ, દર્દી છીએ, તે આપણા લક્ષમાંય નથી. બીજે ક્યાંથી આપણને લક્ષમાં આવે તો કે સદગુરુના બોધે, સદગુરુના સત્સંગમાં આવે, બાકી આવતું નથી. રોગથી જેમ ખસ થાય છે, ખુજલી ચડ ઉપડે છે અને પરિણામે લાઈ બળે છે, તેવી જ રીતે ભવરોગથી વિષય વિકાર રૂપી ખસ થાય છે, ભોગની ઈચ્છા રૂપી ચડ આવે છે, ખંજવાળ આવે છે, અને પરિણામે ભવભોગરૂપી લાઈ બળ્યા કરે છે. ફલ કિંપાક સમાન, કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન, એ અહીંયા ભગવાને કહી દીધું. રોગથી શરીરમાં ઉગ્ર તાવ આવી જાય છે, ભારે તાવ ભરાઈ જાય છે, ભયંકર ભારે તરસ લાગે છે. તેમ ભવરોગથી રાગરૂપી ઉગ્ર જ્વર આવે છે અને વિષય તૃષ્ણારૂપ ભારે તરસ લાગે છે. એટલે કે એની તરસ મટતી જ નથી. રોગથી વિવિધ વિકારો ઉભરી આવે છે, તેમ ભવરોગથી જન્મ મરણાદિ વિકારો ઉપજી આવે છે. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, એમ શંકરાચાર્યજીએ કહ્યું તેમ ભવચક્ર, ફરી જન્મ, ફરી મરણ, ફરી માતાના ઉદરમાં ગર્ભમાં રહેવું પડે, વગેરે વગેરે દુઃખ આવ્યા જ કરે છે. રોગથી કમળારૂપી પિત્ત વિકારને લીધે સફેદ વસ્તુ પણ પીળી દેખાય, કોઈ પણ વસ્તુ પીળી દેખાય એવો જે દૃષ્ટિદોષ થઈ જાય છે, તેમ ભવરોગથી મિથ્યાત્વના ઉદયને લીધે અસતમાં સતબુદ્ધિ અને સતમાં અસત બુદ્ધિરૂપી દર્શનમો થયા જ કરે છે, ઉપજ્યા કરે છે. આવી રીતે રોગથી દર્દીનો સ્વભાવ જેમ ચીડિયો થઈ જાય છે અને વાત વાતમાં ચીડાઈ જાય છે, તેમ ભવરોગથી ચીડિયો થઈ ગયેલ આત્મા ભવરોગી વાત વાતમાં કશાય વ્યાકુળ થઈને આવેશને અધીન થઈને વર્તે છે. એનામાંથી કશાય જાણે કે કશાયના કિરણો બહાર જ પડ્યા કરે છે, રિફ્લેક્ટ થયા જ કરે છે, અને કોઈને કોઈ રીતે સારા કે ખરાબ પણ કશાયને વશ થઈને રહે છે. તો ભવરોગ આવો ખરાબ અને ભવરોગ મહારોગ છે. શા માટે છે? બહુ ટૂંકમાં લઈએ કે પોતપોતાના વર્ગમાં, જાતિમાં, શ્રેણીમાં જે શ્રેષ્ઠ હોય, મોટો હોય, ચડિયાતો હોય, સુપિરિયર હોય, તેને આપણે મહાન કહીએ છીએ. તો આ ભવરોગ પણ બીજા બધા રોગ કરતાં મહત્વનું ધરાવે છે, મહત્વનો છે, અગત્યનો છે, મહા મોટો છે, મસમોટો છે. આ મહારોગ એ રીતે છે કે શરીરનો રોગ તો અમુક મર્યાદિત સમય પૂરતો જ છે, અમુક દિવસ, કલાક, સમય, વર્ષ માટે જ આવે છે, અને બહુમાં બહુ છેક સુધી રહીએ, મરણ સુધી રહીએ તો આપણે એને આજીવન કહીએ છીએ. પરંતુ ભવરોગ તો અનાદિકાળથી છે અને હજુ એ કેળો મૂકતું નથી. જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી એ રોગ તો ભેગો ને ભેગો છે. બીજું કે શરીરના રોગની ગમે તેટલી તીવ્ર વેદના હોય તો પણ ભવરોગને કારણે જે નરકાદી ગતિમાં ઉપજતી વેદના છે તેની પાસે કશી વિષાદમાં નથી. શરીરના રોગને મટાડવા એટલી બધી દુષ્કર વાત નથી, પરંતુ ભવરોગ સાધવો કે મટાડવો એ ઘણું દોયલું છે, એ ઘણું અસાધ્યવત છે. અસાધ્ય નથી પણ અસાધ્યવત છે, દુષ્કર છે. અને શરીરના રોગ ગમે તેવા તીવ્ર હોય તો પણ એક ભવના મરણમાં એની વાત પૂરી થઈ જાય છે, પરિણમી જાય છે. જ્યારે ભવરોગ છે એ તો અનંતું છે, અનંતા જન્મ, અનંતા મરણ, અનંતા અવતાર કરાવે છે. એટલા માટે એ મહાન છે, મોટો છે, મહત્વનો છે, અને તેની ઉપેક્ષા કરવા જેવી છે એમ નહીં, પણ તેનું નિવારણ કરવા જેવું છે. કોણ કરે છે? તો કે સદગુરુ વૈદ્ય સુજાણ, ખરા અનુભવી વૈદ્ય છે. રોગ પારખે છે
અને ચરી પાડવી પડે છે ત્યાં આપણને તકલીફ થઈ જાય છે. બોધ એ દવા છે, પરંતુ ચરી એ મુખ્ય વસ્તુ થઈ જાય છે. એટલે કે અત્યારે આજ્ઞાએ રહેવું, આજ્ઞા આરાધવી, આજ્ઞાએ વર્તવું, એને જો દવા કહેતા હોય તો દવા ગુણ કરે. એટલે કે ચરી પાડીએ તો દવા ગુણ કરે. આજ્ઞાને દવા કહેતા હોય તો ચરી શું છે? તો કે આજ્ઞા એ જ ચરી છે. ઔષધ વિચાર ધ્યાન, પરંતુ પથ્ય શબ્દ આવે છે. સદગુરુ વૈદ્ય સુજાણ અને પાછું ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, એટલે પથ્ય કહેતા ત્યાં ચરી અથવા તો પરહેજી કહીએ છીએ તે, પરેજી કહીએ છીએ તે. એટલે મુખ્ય વસ્તુ આજ્ઞા આવી અને ચરી પાડવામાં ગોથા ખાઈએ છીએ, ગરબડ થાય છે, એટલે આપણે જોઈએ તેવું કલ્યાણ કરી શકતા નથી. સાદી ભાષામાં વિચાર એ જ્ઞાન છે અને આજ્ઞાએ વર્તવું એ ક્રિયા છે. એટલે જ્ઞાન અને ક્રિયાનો બંનેનો સુભગ સમન્વય અહીંયા સધાઈ જાય છે. બે હાથે તાળી પડે છે. એટલે સમ્યક દર્શન થવામાં અને થયા પછી પણ બંને, એટલે કે જ્ઞાન અને ક્રિયા એટલા જ જરૂરી છે. અહીંયા આજ્ઞા પણ એટલી જ જરૂરી છે અને ત્યાર પછીનું ઔષધ જે કયું, દવા કઈ છે, વિચાર અને ધ્યાન, વિચાર અને નિધિધ્યાસન, એ પણ એટલા જ મહત્ત્વના છે. કોઈથી કોઈની ઉપેક્ષા થઈ શકે તેવું નથી અને એ જ ઉપેક્ષા થતી આવી છે, ભૂલાઈ જાય છે. આગળ જઈએ. 130મી ગાથા છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. હવે ભગવાન કહે છે, શિષ્યને સંબોધીને ઉદ્બોધીને કહે છે, આ ગાથા જેવી તેવી નથી, સિંહની ગર્જના જેવી છે, કૃપાળુ દેવની વીર ગર્જના છે, મહાવીર સ્વામીની ગર્જના હોય તેમ બીજા મહાવીર સ્વામી છે અને એની ગર્જના છે. શું કહે છે કે જો ઈચ્છો પરમાર્થ તો, હે મુમુક્ષુજનો, હે ભવ્યજીનો જીવો, હે આત્માર્થીઓ, તમારે જો મોક્ષ જોઈતો હોય તો, તમે જો મોક્ષની ઈચ્છા કરતા હોય તો પરમાર્થ શબ્દ લખ્યો છે. પરમાર્થ કોને કહેવાય? પરમ અર્થ, પરમ પદાર્થ, યાને કે શુદ્ધાત્મા. આત્મા પદાર્થ છે, આત્મા દ્રવ્ય છે, તો કે પરમ પદાર્થ છે. તો પરમ પદાર્થ તો આત્મા સિવાય કોઈ છે નહીં. તો કે આત્મા બીજા બધા છે એ તો જળ દ્રવ્ય છે અને આ તો ચેતન દ્રવ્ય છે. એટલે પરમ પદાર્થ છે અને તમારે મોક્ષ લેવો છે તો લઈ શકો છો. કરો સત્ય પુરુષાર્થ. એકમાત્ર પુરુષાર્થ કરવાથી તમને તમારી પાસે મોક્ષ છે જ. વાંધો ક્યાં પડે છે? ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. મારે એ સાંભળવું નથી એમ સદગુરુદેવ કહે છે કે કાળ લબ્ધિ છે, દુષમ કાળ છે, એટલે એના બધાના નામ લઈ લ્યો અને બાના કાઢો તો આત્માર્થ છેદો નહીં, તો તમને મોક્ષ નહીં મળે. એટલે હું એ સાંભળવા તૈયાર નથી. પહેલાં જ કહી દે છે કે એવા બધા બાનાબાજી, એવા બધા કારણ ચાલશે નહીં, કેમ કે એક કારણ છે જ નહીં. ખરેખર તો એનું નામ લઈએ છીએ એ બાના જ છે. એટલે અહીંયા આપણને ત્યાંથી જ માથું ઉતારી લીધું છે કે આ દલીલ ચાલવાની નથી. અહીંયા ભગવાન ખરેખર મુમુક્ષુને આહવાન આપે છે. જેમ આપણે કેટલીક વખતે પૂજામાં દેવદેવીને, ભગવાનને સંબોધતા હોઈએ છીએ અને જોરશોરથી આહવાન, આમંત્રણ આપીએ છીએ, પધારો પધારો, અથવા અમે તમને બોલાવીએ છીએ, આપ પધારો, વગેરે વગેરે કહીએ છીએ. હું તમારી સાથે બોલું છું. શ્રીમદ ગુરુમ વદામી ભજામી નમામી સ્મરામી દેવવંદનમાં, એ ભગવાન બોલો બોલો, હું તમારી સાથે બોલું છું, કેમ બોલતા નથી? એ જે ભાવનું કહીએ છીએ તેવી રીતે અહીંયા કૃપાળુદેવે ભગવાને, શાસ્ત્ર કરતાં કૃપાળુદેવ ભગવાન છે અને એમણે લલકારીને કીધું છે, ગર્જના કરીને, ત્રાડ પાડીને કીધું છે, આવો આવો, ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ જાગ્રત. એટલે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાત નિબોધત, વરાન નિબોધત. ઉઠો, જાગો અને જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ન થાય, તમારા સ્વરૂપની પ્રાપ્તિ ન કરો ત્યાં સુધી અટકો નહીં, વીરમોય નહીં, તમે આવી જાઓ. એટલે આપણને આહવાન આપે છે, આપણને બોલાવે છે, બેસાડે છે કે હવે તમે ઊભા થાવ, જાગો, ઉઠો અને મોક્ષના પુરુષાર્થમાં મંડી પડો. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. આમ પુરુષાર્થ કરશો તો મેળ પડશે. કાળ લબ્ધિ એની મેળે પાકી જતી નથી. ઈંટ નિંભાડામાં મૂકી હોય અને કોઈ પણ વસ્તુ અગ્નિમાં મૂકી હોય ને એના ટાઈમે પકવાઈ જાય, રસોઈ તૈયાર થઈ જાય, કે કોઈ પણ વસ્તુ હવે કાચીમાંથી પાકી બને, મજબૂત બને, માટલું સૂકવ્યું હોય એમ નથી. એ કાળ લબ્ધિ પણ આપણે કરવી પડે છે, એની મેળે પાકી જતી નથી. પકવવા માટે શું જરૂર છે? તો એકમાત્ર પુરુષાર્થની જરૂર છે. 5 સમવાય કયા છે? કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કર્મ. એમાં બધું આવી ગયું. અથવા તો પ્રારબ્ધ લઈ લીધું, દૈવ કહી દીધું છે. તો કે આ 5 સમવાયના સંમિલનથી જ કોઈ પણ કાર્ય, ઘટના ઘટે છે, કાર્યસિદ્ધિ થાય છે.
પ્રભુશ્રીજી પણ કૃપાળુદેવને મળીને પહેલી જ વખત કહે છે, પ્રથમ દર્શન પ્રથમ સમાગમ, કે ભવ પરિણતિ જો પાકે તો મોક્ષ થાય કે એ વાત અમને જોઈએ તેવી સમજાતી નથી. તે જ વસ્તુ અહીંયા જવાબ રૂપે આવી ગઈ કે એ બધા બહાના છે અથવા શાસ્ત્રમાં કીધેલી વાત સીધી સમજાતી નથી, નહીંતર તો જાતે વાંચીને આપણો મોક્ષ થઈ ગયો હોત. પણ એમ નથી. એ મર્મ સત્પુરુષ સદગુરુના હૃદયમાં રહ્યો છે, અંતરમાં રહ્યો છે. અને પરમ કૃપાળુદેવની સ્પષ્ટતાથી, અત્યંત શુદ્ધ સ્પષ્ટતાથી પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જુઠાભાઈ વગેરે કેટલાય જીવોને કલ્યાણ થયું. આ પાયાનો પ્રશ્ન હતો, આ મૂળભૂત પ્રશ્ન હતો, શરૂઆતનો પ્રશ્ન હતો. અને તે પ્રશ્ન ગણેશાય નમઃ કહીએ એમ કહીએ છીએ, કેમ કે અંબાલાલભાઈ, જુઠાભાઈ અને પ્રભુશ્રીજી ત્રણેય સાથેની વાતનો પ્રશ્ન, અને એ પ્રશ્નના મૂળમાં જ આ બધું રહેલું છે. અત્યારે આપણી પાસે આત્મસિદ્ધિ શાસ્ત્રનું વૃક્ષ છે, પરમ કૃપાળુદેવ છે, તો એ મોટું વૃક્ષ છે. એ વટવૃક્ષ થયો, એ વડલો થયો આ પુરુષના પ્રશ્નથી, આ પુરુષના નિમિત્તથી, પ્રશ્નના નિમિત્તથી પરિપ્રશ્ને ન સેવયા. જે ભગવતીજી સૂત્રમાં કહે કે પ્રશ્ન કેવો હોવો જોઈએ? સાચો હોવો જોઈએ, જિજ્ઞાસુ હોવો જોઈએ. જિજ્ઞાસુની જિજ્ઞાસા રિફ્લેક્ટ થતી હોય તેને પ્રશ્ન કયો છે, સાચો પ્રશ્ન કયો છે, તો કે આ કેમ મોક્ષે જવાય? અને ત્યારથી પડી ઓળખાણ, અને ઓળખાણ પડતા પછી તેમણે પણ કૃપાળુદેવને ઓળખાવ્યા. અને પછી વળી બાકી હતું તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કૃપાળુદેવ પ્રભુશ્રીજીનું હૃદય મર્મ ખોલીને આપણી સમક્ષ મૂક્યા છે. નાના ટચુકડા વચન હોય, વાક્ય હોય, સમજાતાય ન હોય એવું લાગે, પણ એમાં ઘણો મર્મ કે ઘણો આશય અભિપ્રેત હોય છે. આપણે વિચારીએ તો સમજી શકીએ છીએ. તો વાત કરતા હતા ભવસ્થિતિની, કે ભવ પરિણતિ પરિપાક થાય ત્યારે આત્મામાં યોગ્યતા, પાત્રતા આવે, પણ એવા ઉપાય કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ, અને સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. નિમિત્ત ચાલીને સામે ચાલીને આપણી પાસેથી પસાર થઈ જાય એમ ન થવા દેવાય. શુદ્ધ નિમિત્ત કારણ જે સદગુરુ છે અત્યારે, તો કે શુદ્ધ નિમિત્ત કારણના અવલંબનથી આત્મારૂપી ઉપાદાન પ્રગટાવવું જોઈએ. આ કૃપાળુદેવ પોતે જ સદગુરુ કે દેવાધિદેવ કે પરમાત્મા છે, પોતે જ શાસ્ત્ર કરતા છે, અને પોતે જ શિષ્યના મુખે બધું મુકાવ્યું છે. એટલે આપણે કહી શકીએ, કૃપાળુદેવ આપણને કહી શકીએ છીએ, આપણે કૃપાળુદેવને સંબોધીને કહીએ છીએ કે હે પરમ કૃપાળુદેવ, આપણા જેવું ઉત્કૃષ્ટ શુદ્ધ નિમિત્ત હતું, એને અવલંબીને કેટલાક જીવો કલ્યાણ કરી ગયા, મોક્ષે ચાલ્યા ગયા, ભલે ગયા, પરંતુ અમને હવે આપનું આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે જે મળ્યું છે તે ઓછું નથી. તેના અવલંબનથી પણ અમે અમારું આત્મારૂપી ઉપાદાન પ્રગટાવીશું, અમારે પ્રગટાવવું જોઈએ. કેમ કે આ પણ આપની આજ્ઞા થઈ કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થમાં પાંચે સમવાય સમાય છે, અને તે કરીએ જ વાત બેસશે. 37મો પત્ર. પહેલી ઓળખાણ આમ જુઓ તો પૂજ્ય જુઠાભાઈને થઈ, વિક્રમ સંવત 1946ની પહેલાં. ત્યારે તો કે 37મા પત્રનું દાન આપ્યું. એમાં જગતના સમસ્ત જીવોને આપણને પણ દાન આપી દીધું છે કે જો મોક્ષને ઈચ્છે છે, જો મુક્તિને ઈચ્છે છે, તો સંકલ્પ વિકલ્પને મૂક, રાગ દ્વેષને તજ, અને એ જ સત્પુરુષાર્થ છે. ઉપયોગ એ સાધના છે, પણ વિશેષ ઉપયોગ તો, વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. ત્યાં માર્ગ આપી દીધો છે. સત્પુરુષાર્થ કોને કહેવાય એ કહી દીધું છે. સમ્યક દર્શન થવું તો નિશ્ચય થઈ ગયા બરાબર છે. 6 પદની શ્રદ્ધા થવી, 6 પદનો અમૃત પત્ર આપ્યો, એ પણ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને આપ્યો, અને સમ્યક દર્શન થવું એ નિશ્ચય થઈ ગયો. એટલે કે 6 પદની શ્રદ્ધા, 6 પદ ક્યાં રહે છે? સમ્યક દર્શનમાં. 6 પદની શ્રદ્ધા થતાં શું થયું? સમ્યક દર્શન થયું. પોતાના આત્માની શ્રદ્ધા થઈ ગઈ, એટલે કે નિશ્ચય થઈ ગયો. અડધું કામ તો ત્યાં જ થઈ ગયું. કેટલા અનંતા ભવમાંથી કપાઈ ગયા. હવે અડધું કામ એટલે અનંતાનું અડધું અનંતું જ કહેવાય, તો કે અનંતા ભવ કપાઈ ગયા. અનંતામાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ગમે તે કરીએ બધું અનંત જ આવે. હવે અંતરાત્મા થાય એટલે કશાય નિવારવાનો પુરુષાર્થ આગળ કરે છે, કારણ કે કશાય એ મોટામાં મોટો દુશ્મન છે. આત્માર્થે કરે, આત્માર્થ એટલે આત્મા અર્થે, આત્મા માટે, અને આત્માર્થે કરવું તે મોટો પુરુષાર્થ છે. માન પૂજા આદિ કીર્તિ યશ માટે કરવાનું નથી, આપણે જાણીએ છીએ. જે કૃપાળુદેવે કીધું છે કે જ્યારે પણ મૂળ માર્ગ એક જ છે, પરંતુ કોઈ પામે મુમુક્ષુવાર્થ. અહીંયા કોઈ માનાર્થે કરતા નથી, પણ માન પૂજા માટે કરતા નથી, પરંતુ કોઈ મુમુક્ષુ વાત પામે, અમારી વાત સમજે, અમે જે પામ્યા છીએ તે સમજે, એટલા માટે લખી જઈએ છીએ, કહી જઈએ છીએ. મનુષ્ય ભાવ મળ્યા પછી આત્માર્થ ચૂકી જવાય,
એના જેવી ભૂલ એ કંઈ નથી. આત્માર્થ ચૂકવા જેવો નથી. આત્માર્થ સાધશે તો એ મોક્ષાર્થ સાધશે જ, પરમાર્થ સાધીને જ જશે. વાંધો ક્યાં છે તો કે પાયામાં આત્માર્થિત થતો નથી. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. એટલે પછી એ પહેલાં આત્માર્થની વાત કીધી છે કે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, અને પછી ભવે ખેદ અંતરદયા, ત્યાં જિજ્ઞાસુ કહી દીધો. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતરશોધ. એટલે ગમે ત્યારે જેટલું કરવું છે તેટલું પ્રભુશ્રીજી કહે તેમ હું આત્માર્થે કરું છું એટલું મેળવણ નાખવું. બીજો કોઈ અંગત સ્વાર્થ નથી, બીજા કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, બીજી કોઈ ઈચ્છા અપેક્ષા નથી, બીજી કોઈ ભૂલ હવે કરવી નથી. હવે માત્ર હું મારા આત્મા માટે કરું છું તેવો ભાવ રાખવાનો છે. આગળ જઈએ, ગાથા નંબર 31. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. મોક્ષનો માર્ગ આમાં પણ મૂકી દીધો છે. શુષ્ક જ્ઞાની, શુષ્ક પછી જ્ઞાની શબ્દ બોલવો ગમે નહીં, પણ આપણે ટેવાઈ ગયા છીએ વાચા જ્ઞાની ને શુષ્ક જ્ઞાની. તો શુષ્ક, સૂકા, ફીકા, નિરસ, વિરસ એવા જ્ઞાની, શેરડીના રસમાંથી ઊંચા થઈ ગયેલા હોય તેવા જ્ઞાની, રસ વિનાના કહીએ છીએ તે એવા જ્ઞાની એમ કહે છે કે આત્મા તો અબંધ છે, આત્મા તો અસંગ છે, આત્માને કંઈ લાગતું વળગતું નથી, આત્મા બંધાયેલોય નથી, તો છોડાવવાની વાત જ ક્યાં આવે. આત્માને બંધાયેલો કેવો, બંધથી બંધાયેલો કેવો એ ભૂલ છે. આત્મા દેહથી સર્વથા ભિન્ન જ છે, સિદ્ધ સમાન છે, માટે આપણે કાંઈ કરવાની જરૂર નથી. આકાશ નિર્લેપ છે એમ આત્મા પણ અસંગ અને નિર્લેપ છે. આત્માને કંઈ લેવા દેવા નથી, લાગતું વળગતું નથી, એટલે આપણને કર્મ લાગતા નથી એમ વિચારી એમ નિશ્ચય નહીંના આભાસે ધર્મના બધા સાધન છોડી દે છે, ખોટા કામ કરે છે, ન કરવાના કામ કરે છે, પાપ બાંધે છે. તો એ ચાલે બાલે નહીં. એમ કૃપાળદેવને કહેવું છે કે નિશ્ચય વાણી સાંભળી. આવી નિશ્ચય વાણી કહેનારા તો ઘણા મળશે, લખનારાય મળશે અને વાંચનારાય મળશે, પણ નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો એ કોઈનો મેલ જોઈને આપણી ઝૂંપડી, આપણું ઘર બાળી દેતા નથી. તો પછી સાધન છોડી દેવાય નહીં. જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ છે, બંને જોઈએ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, નિશ્ચય અને વ્યવહાર પણ બંને નહીં સાથે જોઈએ છે. બંનેના સ્થાને છે, બંને વચ્ચે ઝઘડો છે જ નહીં. ઝઘડો આપણે કરીએ છીએ, આપણે માનીએ છીએ. નિશ્ચય તેનું કહે છે, વ્યવહાર તેનું કહે છે, પણ આપણે શું કરવાનું છે ત્યાં બેલેન્સ રહેતું નથી, એટલે આ ભૂલ ભૂલામણી થાય છે. નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, પરમાર્થ, એનો શબ્દ જ બીજો છે. પરમઠ્ઠો ખલું સમવો, સમયસારજીની 151મી ગાથા એ જ નિશ્ચય નહીંની વાત કરીએ છીએ. તો શુદ્ધ નહીંની કે નિશ્ચય નહીંની અપેક્ષાએ જે વસ્તુનું સ્વરૂપ છે તે જ નિશ્ચય છે. ત્રણેય કાળમાં જે ન ફરે એવો સિદ્ધાંત છે, અફર, અટલ, અચળ, એનું નામ નિશ્ચય છે. તો અહીંયા એકેય સિદ્ધાંતમાં કોઈ બાદ આવશે નહીં, કારણ કે સિદ્ધાંત સિદ્ધાંત જ છે અને રહે છે. મિથ્યાપણાનો નિશ્ચય કરવાની વાત આવતી જ નથી. નિશ્ચય પોતે જ નિશ્ચય છે, સિદ્ધાંત છે, એમાં એનું મિથ્યાપણું એમ કહેવું એ વધતો વ્યાઘાત છે, એટલે એ કરવાની વાત નથી. એ સમયસારજીમાં આગળ ગાથામાં શું કહે છે? અહમિક્કો ખલુ શુદ્ધો, હું એક છું, હું શુદ્ધ છું. અને દંસણ નાણ મયો સદાસ્વી, હું સદાય જ્ઞાન દર્શનમય જ છું. એટલે કે હું એક શુદ્ધ અને સદાય જ્ઞાન દર્શનમય અને સદા અરૂપી છું. નવી અસ્થિ મત્સ્ય કિંચીવી અણમ પરમાણુમ ઇત્તમપી, મારું કોઈ જ પરમાણુ એકમાત્ર મારું નથી, એટલે એ પર વસ્તુ છે એ મારી નથી. આ સમયનો સાર, આ નિશ્ચયનો સાર અને એકમાત્ર શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો માત્ર આત્મા જ ઉપાદેય છે, તેમ કૃપાળદેવે કહી દીધું. અને બાકી બધું હેય છે, એટલે કે છોડી દેવા જેવું છે. બીજી કોઈ વસ્તુ મારી નથી, આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુ મારી નથી. હું એક શુદ્ધ જ્ઞાયક ભાવ છું અને એ સિવાયની બીજી કોઈ વસ્તુ મારી નથી. આ નિશ્ચય નહીંથી ધર્મનું આત્માનું સ્વરૂપ થયું. વ્યવહાર નહીં શું કહે છે કે દાનશીલ તપ ધર્મ, દાનશીલ તપ ભાવ ક્યાં જાય? આ 4 પ્રકારે ધર્મની આરાધના છે અને એ સદવ્યવહાર છે. સદવ્યવહારના અંગભૂત એટલે કે લક્ષણ છે. એથી આગળ જઈએ કે શુભેચ્છાથી શૈલેષીકરણ સુધીની સમસ્ત ભૂમિકા, આત્મજ્ઞાન કરવું હોય, વેદાંત દર્શન વાંચતા હોય, વિચારતા હોય, ત્યાં એ મૂક્યું, શુભેચ્છા શબ્દ મૂક્યો, વેદાંત દર્શનનો પારિભાષિક શબ્દ મૂક્યો, શૈલેષીકરણ લીધું, તે જિનાગમનો શબ્દ મૂક્યો, 14મે ગુણસ્થાનકે થતી ક્રિયા,
છેલ્લી ક્રિયા મન વચન કાયાના યોગ રૂંધી દેવાની ક્રિયા, એક મોક્ષે જવાની કલ્યાણ કરવાની ઈચ્છા શુભેચ્છા, ત્યાંથી માંડીને શૈલેષીકરણ, એટલે કે 0થી બિલો લેવલથી શરૂ કર્યો અને ત્યાંથી માંડીને એકડો અને પછી 100 સુધી લઈ ગયા. તો શુભેચ્છાથી શૈલેષીકરણ સુધીની તમામ ભૂમિકા અને સદાચારથી માંડીને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અષ્ટાંગ યોગ સુધીની જે કંઈ સાધના છે તે બધા જ સત્સાધન છે. સાધના સાધન, અને એ જે સત્સાધન છે તે સદવ્યવહાર છે, અને સદવ્યવહારની ના પાડી નથી. નિશ્ચય પણ જોઈએ, વ્યવહાર પણ જોઈએ. દેવગુરુ ધર્મ તત્વની શુદ્ધિ એ પણ સદવ્યવહારના સાધનભૂત છે. એટલે કે બંને જોઈએ છે. ઉપયોગ વિનાની શુદ્ધ ભાવને સુની ક્રિયા બેઉમાં અંતર કહેતોજી, જલહલ તો સૂરજને ખજવો તાસ તેજમાં તે તોજી. શુદ્ધ ઉપયોગ વિનાની કોઈ પણ ક્રિયા, એકલી ક્રિયા એ કર્મબંધનું કારણ છે. એટલે ઉપયોગપૂર્વક કરવાનું છે, સમજીને કરવાનું છે. બાકી સત્ક્રિયાનો કોઈ દિવસ જ્ઞાની પુરુષ નિષેધ કરે જ નહીં, હોઈ શકે જ નહીં. નિશ્ચય વ્યવહાર બંને કરવાના છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં, સાધન કરવા સોય. એટલે નિશ્ચયને રાખવાનું છે. 100% માર્ક્સ જોઈએ છે એ જ લક્ષ્ય રાખવાનો છે. એ સંપૂર્ણ નિશ્ચય છે. એટલે કે પરિપૂર્ણ નિશ્ચય તે છે, પણ ત્યાં નથી આંબી પહોંચી શકવાના, એની હરકત નથી, એની કોઈ વિચાર પણ કરતા નથી. એ થઈ શકશે, કેમ નહીં થાય, પરંતુ માત્ર પાસિંગ સ્ટેન્ડર્ડ 35-50%નો લક્ષ્ય રાખીએ તો ચાલશે નહીં. અહીંયા તો પૂર્ણ લક્ષ્ય અને પૂર્ણતાના લક્ષ્ય જ ખરેખર આત્માના ધર્મની વાસ્તવની વસ્તુની વાસ્તવિક શરૂઆત થાય છે. સાચી ઓળખાણ, સાચો પરિચય, સાચું ઓળખાણ ત્યારે જ થાય છે. એમ કરીને નિશ્ચયનું પ્રાધાન્ય છે, વ્યવહારનું પ્રાધાન્ય છે. એટલે કે એક વખત એક નહીંની વાત કરતા હોઈએ ત્યારે તેની મુખ્યતા એ વાત કરીએ છીએ, બીજા નહીંની ગૌણતા એ વાત કરીએ છીએ. નિશ્ચય નહીંને મુખ્ય કરીને કહીએ તો વ્યવહાર નહીંની ગૌણતા થઈ, વ્યવહાર નહીંને મુખ્ય કરીને વાત કરીએ તો નિશ્ચય નહીંની ગૌણતા થઈ. પરંતુ બંને સાથે જ છે, એટલે કે બંનેનું મહત્વ છે. આગળ જઈએ. ગાથા 132. નયનિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. લગભગ હમણાં કઈ એ જ વાત છે કે એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. તો કૃપાળુદેવે પણ નિશ્ચયની વાત તો આપણને શીખવાડી જ, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ કહી. હજુ હમણાં જ વિચાર્યું કે એ તું તેનાથી મોક્ષ પામે છે, એ જ ધર્મથી મોક્ષ છે, ને તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે. તો નિશ્ચયની ખોટો થોડો છે, ખરાબ થોડો છે, એ તો મુખ્ય છે. અને શુદ્ધ નિશ્ચય નહીં છે, આત્મજ્ઞાન લઈ જાય તેવો નહીં છે. એટલે એની મુખ્યતા જ છે, પ્રધાનતા જ છે. પરંતુ સાથે સાથે એ જ ગાથામાં એમ પણ કહી દીધું કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એટલે સાધન કરો ભૈલા, મૂકી દેવાના નથી. દેહાધ્યાસ છોડો. 13 મણનો કે 73 મણનો તો આવ્યું છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. આત્મા કરતાય નથી ને કર્મય નથી ને ભોગતાય નથી ને એવું ચાલે નહીં. ખરેખર દેહાધ્યાસ છોડવાનો છે. એટલે ત્યાં વ્યવહાર નહીંની અપેક્ષા આવી, અને જે મોક્ષ સ્વરૂપ કહ્યું ત્યાં નિશ્ચય નહીંની મુખ્યતા આવી. બંને વસ્તુ સાથે રહેલ છે. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ છે. બંને નહીં છે, જ્ઞાન નહીં છે અને ક્રિયા પણ નહીં છે. બંને નહીંની મૈત્રી કરાવી છે. અરે તીવ્ર મૈત્રી કરાવી છે. જોરદાર ફ્રેન્ડશીપ છે, ક્લોઝ ફ્રેન્ડ છે, ઇન્ટિમેટ ફ્રેન્ડ્સ છે, પરસ્પર મૈત્રી છે. મૈત્રી કોને કહીએ છીએ? મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, તે મૈત્રી. એટલે અહીંયા બંને મોક્ષનો માર્ગ બતાવે છે, બંનેને સાથે રાખવા પડે છે. અને બે હાથે તાલી પડે તેમ આ વસ્તુ બંને સાચી છે. જ્ઞાનની વાત આવે ત્યારે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ આત્મજ્ઞાન, એ જ્ઞાન નહીંથી વાત થઈ. ક્રિયાની વાત આવે ત્યારે ક્રિયા નહીંથી શું? તો કે રાગ દ્વેષ રહિત ક્રિયા, એટલે કે રાગ દ્વેષ રહિત, કશાય રહિત પરિણતિ. ત્યાં ક્રિયા એ પરિણતિ થઈ, અથવા પરિણતિ એ ક્રિયા થઈ, અને આ બાજુ શુદ્ધ જ્ઞાન છે. એટલે જ્ઞાન અને ક્રિયા બંને થયું. ટૂંકમાં કૃપાળુદેવના શબ્દોમાં કે પર પરિણતિને તજવી અને આત્મ પરિણતિને ભજવી એ મોક્ષ માર્ગની સાધના છે, આરાધના છે. અહીંયા સાધનની વાત ચાલે છે એટલે આપણે સાધના કહીએ છીએ. આરાધવાની વાત આવે ત્યારે આરાધના કહીએ છીએ. વસ્તુતઃ બંને એક જ છે. અહીંયા 132મી ગાથા પણ બહુ જ ટૂંકમાં આપણે લીધી કે નૈક નિશ્ચય બંને એકાંતથી એકેય વસ્તુ નથી. નય છે એ પ્રમાણનો અંશ છે. એ કોઈ એક વસ્તુને મુખ્ય રાખીને એ અભિપ્રાયથી, એ દૃષ્ટિબિંદુથી આંશિક વિચારણા કરે છે. પાર્ટલી બોલીએ છીએ, રિલેટિવલી બોલીએ છીએ, તે નહીં છે.
અને પ્રમાણ છે તે બધા નહીંનું મિક્સ થઈ જાય છે. બધા નહીંને અવલંબીને બધા નહીંની અપેક્ષા જેમાં સમાય છે તે બધા નહીંના બધા દૃષ્ટિબિંદુને સંકોચીને સમેટીને જે કહેવાય છે જ્ઞાનપૂર્વક કહેવાય છે તે પ્રમાણ છે. એટલે કે પ્રમાણ આખું સફરજન અને નહીં અંશે આપણને ખબર પડે જોતાં આ છાલ, આ કલર, આ સ્વાદ, આ છિલકું, આ પેશી, આ ચીર અને આવડું બી અને આ પ્રમાણે ઉગે ને આવા ભાવ છે. એ બધું સર્વાંગીણ અભ્યાસ છે તે આખું સફરજન આખી વસ્તુ છે તેને પ્રમાણ કહીએ છીએ. અને બધા એંગલથી બધી ખબર પડે છે તે પ્રમાણ છે. અને નહીં એની અંશે વાત કરી શકે છે. કોઈ એક એંગલથી કોઈ અંશની વાત થાય તેનું નામ નહીં છે. એવા મુખ્ય નહીં 7 છે, બાકી ઉપનય 700 છે અને હકીકતમાં તો ઘણા અનંતા નહીં છે. જે વ્યક્તિ અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારની વિચારણા કરે, અનંત અપેક્ષાએ બોલે એટલે અનંતા નહીં થાય, અનંતા અભિપ્રાય થાય. અહીંયા તો મુખ્ય 7 નહીં અને એમાં પણ નિશ્ચય નહીં કહી દીધો અને વ્યવહાર નહીં કહી દીધો. એટલે સાવ મુખ્ય ગણો તો 2 જ નહીં છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અથવા નિશ્ચય અને વ્યવહાર. તો એકાંતે નથી, કોઈ વસ્તુ એકાંતે લેવાનું નથી, સાવ એક પક્ષીય લેવાનું નથી, બિલકુલ એક પક્ષીય લેવાનું નથી, સપૂચું કે સમૂળગું એક જ બાજુનો વિચાર કરવાનો નથી. દરેક સિક્કાને 2 બાજુ છે. એ પણ સીધી સાદી વ્યવહારની વાત છે. બંને રીતે વિચાર કરવો જોઈએ અને બંને સાથે જ રહેલા છે. એકની ઉપેક્ષા કરી દઈએ, એકને આવજો કરી દઈએ તો બીજાને આવકાર આપ્યો ન કહેવાય. બંનેને આવકાર, બંનેને આવજો, બંને સાથે જ છે એમ કહેવાનો આશય છે. આગળ જઈએ. ગચમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. ગચમતની કલ્પના છે તે સદવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કઈ તે દશા અને મોક્ષના ઉપાયમાં જિજ્ઞાસુના લક્ષણાદિ કયા તે સદવ્યવહાર છે. જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત જેમ દેહ અનુભવમાં આવે છે તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે. અને જે વૈરાગ્ય આદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે તે નિશ્ચય સારભૂત નથી. કૃપાળદેવનું વિવેચન છે. શરૂઆત કરી છે ગચ્છમતની જે કલ્પના. ગચ્છ શું ને મત શું? ગચ્છ પુષ્પનું સમુદાય હોય બુકે તો પછી તેને આપણે ગુચ્છ કહીએ છીએ. એ ગચ્છ નથી, પરંતુ એવો જ અર્થ ધરાવે છે કે ગચ્છ કહેતા સમુદાય, સંઘાડો, સંઘ. કોઈ એક અભિપ્રાય કે કોઈ એક વસ્તુને અનેક લોકો માનતા થઈ જાય તે જે સમૂહ કે ટોળું કે સમુદાય છે તેને આપણે ગચ્છ કહીએ છીએ. જીનાગમમાં મૂક્યા છે. અત્યારે વ્યવહારમાં બહુ ઓછા દેખાય છે, પણ ઓછામાં ઓછા 84 ગચ્છ એકી સાથે હતા એવો જમાનો હતો. 84 લક્ષ જીવ્યોની, 84 ગચ્છ, 84 આગમ અને 84 ચૌટા અને 84 જ્ઞાતિ. આ બધું 84 એ પણ વિચારવા જેવું છે. અત્યારે તો આપણને કેટલા ગચ્છની ખબર પડે. તપા ગચ્છ કહીએ, ખરતર ગચ્છ કહીએ, અંચલ ગચ્છ કહીએ, પાયચન ગચ્છ કહીએ, એવા બધા ગચ્છ કહીએ, તેરાપંથી કહીએ, સ્થાનકવાસી કહીએ. એમાં વળી ગોંડલ સંપ્રદાય, નાનો મોટો લીંબડી સંપ્રદાય, અજરામળ સંપ્રદાય, ખંભાત સંપ્રદાય જેમાં પ્રભુશ્રીજીએ દીક્ષા લીધી હતી, બોટાદ સંપ્રદાય, દરિયાપુરી સંપ્રદાય, 8 કોટીને નાની કોટીને, મોટી કોટીને, 6 કોટીને, એમ જે બધું છે આ બધા ગચ્છમત છે. નાના મોટા ગચ્છમત થઈ ગયા છે, ઘણા બધા થઈ ગયા છે. આ કાળમાં આટલું વધ્યું. જાજો પરિગ્રહ, જાજા મત, જાજા તત્વજ્ઞાની અને જાજો પરિગ્રહ વિશેષ. તો એમાં પણ કહી દીધું કે આ બધું વધી ગયું છે. મત જ વધી પડ્યા છે અને ગચ્છ વધી પડ્યા છે. મુપતિ, વેશ, ઉપકરણ અને બાહ્ય ક્રિયાને આધારે જે કંઈ ભેદ પડતા ગયા છે તે ગચ્છના ભેદ છે. આ ગચ્છના ભેદ કેટલા બધા પડી ગયા છે તે વિચારવા જેવું છે. પછી એમાં સદવ્યવહાર એક શબ્દ આવ્યો કે ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. આ તો બધી કલ્પના છે અને કલ્પનાથી સત કે જ્ઞાન તો ઘણું આગે રહેલું છે, દૂર રહેલું છે. આ બધી કલ્પના છે, આ બધા ભ્રામક ખ્યાલ છે. પરમાર્થ પ્રત્યે લઈ જાય અને દોરી જાય તે જ વ્યવહાર છે અને તે જ સદવ્યવહાર છે. આપણને સદવ્યવહારનું કામ છે. આ ગચ્છમતની કલ્પના છે તે કાંઈ સદવ્યવહાર પ્રત્યે દોરી જતી નથી, એમાં જ્ઞાન થતું નથી, એ પરમાર્થ પ્રાપ્તિ કરાવી શકે તેમ નથી. કેમ કે મત આવ્યા, મતભેદ આવ્યા, એટલે એ આપણને લઈ જઈ શકશે નહીં. અહીંયા એક વાસ્તવિક આપણે ઘણીવાર સંપ્રદાય શબ્દ યોજીએ છીએ કે અમે આ સંપ્રદાયમાં છીએ. ગચ્છમત શબ્દ બોલવો ન ગમે, અમે તો આ સંપ્રદાયના, અમે તે સંપ્રદાયના. અથવા જો જૈન સિવાય પણ બીજા બધા પોતાના સંપ્રદાયની વાત કાઢે એ પણ ગચ્છમતનો જ એક ભાગ છે. સંપ્રદાય વસ્તુતઃ બહુ સુંદર શબ્દ હતો અને છે, પણ એનો પ્રશસ્ત અર્થ લેવામાં આવતો નથી. સાચો અર્થ શું થાય છે તો કે સત્પુરુષનો સદબોધ,
સત્શિષ્યની પરંપરા દ્વારા, એટલે કે ગુરુ શિષ્યની, સાચા ગુરુ શિષ્યની પરંપરાથી એકનું બીજાને, બીજાનું ત્રીજાને એમ જે કંઈ સમ્યકપણે પ્રદાન કરવામાં આવે, આપી દેવામાં આવે, ગુરુ પાસે જે છે તે શિષ્યને આપી દે, એ શિષ્ય પાછો એના શિષ્યને આપી દે, એમ જે સતત પરંપરા ચાલતી હોય તે સમ્યક પ્રકારે પ્રદાન કરવામાં આવે તેનું નામ સંપ્રદાય છે. આ પ્રશસ્ત અર્થની બદલે અત્યારે શું દેખાય છે? નાના નાના વાડા, જાતભાતના ચોખા, અનેક પ્રકારના વર્તુળ, બાકી હતું તો સેન્ટર નામ રાખવા માંડ્યા, કેન્દ્ર રાખવા માંડ્યા, વર્તુળ સર્કલ રાખવા માંડ્યા અને કુંડાળા પડી ગયા. જેમ આપણે કહીએ કે કોઈનો કુંડાળામાં પગ પડી ગયો તો આ કુંડાળામાં જ પગ પડી ગયા. તો કૃપાળુદેવે બહાર કાઢે છે કે ચેતો ચેતો, આ મર્યાદામાંથી બહાર નીકળો, તમે ખોટી મર્યાદામાં પહોંચી ગયા, ખોટા કુંડાળામાં પગ પડી ગયો છે, એમાંથી બહાર નીકળો. સંસાર ગોળ ગોળ વર્તુળ છે, બીજા કોઈ પણ આકારમાં છેડા ખૂણા નીકળે અને પાર આવે. વર્તુળમાં છેડો ખૂણો કયો નીકળે? 360 ડિગ્રી હોય વર્તુળ છે ને, ડિગ્રી એટલે અંશ એટલે ખૂણો કહેવાતો હશે, પરંતુ એમાંથી પાર આવતું નથી, ગોળ ગોળ જ ફર્યા કરે છે. તો એ ગચ્છમતના સંપ્રદાયમાંથી 84 લક્ષ યોની સુધી, 24 દંડક સુધી જાય છે, 4 ગતિમાં ફર્યા કરે છે, બહાર આવી શકતો નથી. ભગવાનને, કૃપાળુદેવને આપણને બહાર કાઢવા છે. જે ભૂલ થઈ છે, થતી રહી છે, એના પ્રત્યે નિર્દેશ કર્યો છે કે ગચ્છમતની કલ્પના કલ્પના જ છે, તે સદવ્યવહાર નથી. એમાંથી ભાન નહીં નિજ રૂપનું, સ્વરૂપનું, પોતાનું આત્માનું ભાન તો છે નહીં, ભાન આવી પણ શકશે નહીં, નિશ્ચય પણ થઈ શકશે નહીં. માટે તેમાંથી બહાર નીકળી જાઓ. કેટલી કરુણા હશે ત્યારે આવું લખાયું હશે અને કહેવાયું હશે, નહીતર કોણ કહે આવું? અનુભવ છે અનંતકાળનો, પર્યટનનો, ભવ પરિભ્રમણનો. અને જે શ્રીમદ રાજચંદ્રજી તરીકે થયા તે વખતે પણ તે વખતના સમાજનું ચિત્ર પણ સ્પષ્ટ છે. એ હુબહુ આમાં આવી જાય છે કે આ બધું હોવાથી આમાં માર્ગ નથી, આમાં મોક્ષ નથી. અને વૈરાગ્ય વગેરે સાધન મુખ્ય છે, એ પામ્યા વિના, દેહાધ્યાસ છોડ્યા વિના ગમે તેટલી નિશ્ચયની વાતો કરો તો તે સારભૂત નથી. સાચું સારભૂત છે તેને ગ્રહણ કરવાનું છે. આગળ જઈએ. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાન કાળમાં જે છે અને ભવિષ્યકાળમાં જે થશે તેને કોઈને માર્ગનો ભેદ નથી. અર્થાત પરમાર્થે તે સૌનો એક માર્ગ છે અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થ સાધક રૂપે દેશ કાળાદીને લીધે ભેદ કયો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. જીવ શબ્દ જ મજાનો છે. જે જીવે છે તે જીવ, જે જીવતો હતો તે જીવ અને જે જીવશે તે જીવ. એટલે સંસારી અને સિદ્ધ બે પ્રકારના જીવ. પહેલાં પણ જીવ હતો, આજે પણ જીવ છે અને સિદ્ધ થશે તો પણ જીવ. એનું જીવત્વ, એનો આત્મા, આત્મત્વ એ ક્યારેય મુકાવાનું નથી. એટલે જીવ તો છે જ, પણ શેનાથી જીવે છે? તો કે જ્ઞાની પુરુષ છે એ ભાવ પ્રાણથી જીવે છે, સિદ્ધ પરમાત્મા ભાવ પ્રાણથી જીવે છે. જ્ઞાની સદેહે છે ત્યાં સુધી જે દ્રવ્ય પ્રાણ છે તેનાથી જીવે છે. એમ કહેવું એના કરતાં ખરેખર તો ભાવ પ્રાણથી જ્ઞાન દેહ છે, જ્ઞાન પ્રાણ છે, જ્ઞાનથી જીવે છે. એટલે કે એમનો દેહ છે છતાં દેહાતીત દશા હોવાથી તે પ્રમાણે જીવે છે તેમ કહ્યું જતું નથી. એ જ્ઞાનપૂર્વક સ્વરૂપથી જીવનાર જીવ અમે જોયો છે. કૃપાળુદેવના એક પત્રમાં મૂક્યું 436, 438. આત્માના લક્ષણ મૂક્યા: સમતા, રમતા, ઉરજતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. અને સ્વરૂપથી જીવનાર જોયો. તેજસને કાળમણ શરીરથી ભિન્ન એવો આત્મા અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી 913માં પત્રમાં આવતું હશે. આ બધી દશા કૃપાળુદેવની છે, લખી છે, સાક્ષાત્કાર થયો છે પછી લખી છે, અનુભવ થઈ ગયો છે, બધું જાણે છે પછી લખ્યું છે. એ લખવાની અદાજ જુદી છે કે આગળ પણ થઈ ગયા, અત્યારે પણ જ્ઞાની છે, પોતે છે એટલે લખી શકે, અને ભવિષ્યકાળમાં પણ થવાના છે. એમાં દેશકાળની, સ્થળ, સમયની અપેક્ષા એ ભેદ હશે. આ આરામાં થયા ને આટલા વર્ષ પછી થયા ને આ ગામમાં થયા ને આ પર્યાયમાં થયા ને, પણ એને બીજી કોઈ ભેદ નહીં હોય. પરમાર્થથી, નિશ્ચયથી તો જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાની જ્ઞાની જ છે. મૂળ માર્ગ જેવું ટંકોત્કીર્ણ પદ આપ્યું છે એમાં પણ કહ્યું કે દ્રવ્ય દેશકાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કાળે અભેદ. મૂળ માર્ગ સાંભળો જીન ન રહે. એટલે એ બધી પરિણતિ તો ચોખ્ખી ચણક જ છે, એમાં કોઈ ભેદ નથી. એટલે કે દરેક જ્ઞાની જ્ઞાની સરખા જ છે. અલબત્ત
જ્ઞાનીમાં જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ હોઈ શકે, પરંતુ જ્ઞાની જે રીતે માર્ગ પામ્યા, મોક્ષ પામ્યા, અથવા તો મોક્ષ માટેનું સમ્યક દર્શન, આત્મજ્ઞાન, કેવલ જ્ઞાન પામ્યા, એમાં કોઈ ફેર નથી. એ સિદ્ધાંતની વાત છે. એટલે પરમાર્થથી કોઈ ભેદ છે જ નહીં. દેશકાળના ભેદ ગમે તેટલા હોઈ શકે છે. 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં યશો વિજયજી મહારાજ ગવડાવે છે: ચિન્ન યોગનાર જે પર ગ્રંથમાં યોગાચાર્ય દીઠ પંચમ દૃષ્ટિ થકી તે જોડીએ એ હવતે ગરેટ. પાંચમી દૃષ્ટિ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે 4 યોગ દૃષ્ટિની સજ્જાઈ સુધી સમ્યક દર્શન પહેલાંનું સ્ટેજ કે ભૂમિકા. પાંચમી દૃષ્ટિથી રામાએ દર્શન નિત્ય એમ જે ગવાય છે ને ઉલ્લાસથી મુમુક્ષુ ગાઈ ઉઠે છે, કેમ કે હવે સમ્યક દર્શન થયું, પાંચમી દૃષ્ટિમાં આવી ગયા એમ કરીને ગાય છે. તો એમ કે છે કે ચિહ્ન યોગના રે જે પર ગ્રંથમાં યોગ કહેતા મોક્ષ, જે મોક્ષે જવાના લક્ષણ ચિહ્ન જેનામાં છે તે પરગ્રંથ ભલે હોય, જીનાગમ ન હોય, ઇતર દર્શન કે ઇતર શાસ્ત્રમાં કહ્યું હોય તો પણ યોગાચાર્ય દીઠ એ યોગ અને આચારને દૃષ્ટિ તો સમ્યક છે, સાચી છે. એટલે એને પણ અમે આત્મજ્ઞાની કહીએ છીએ. ભલે પાંચમી દૃષ્ટિની ખબર હોય કે નહીં, એ પાંચમી દૃષ્ટિમાં જીવ આવ્યો એટલે એને આત્મજ્ઞાન છે અને સમ્યક દર્શન છે. ઇતર આગમમાં દર્શનમાં પણ જો આટલા લક્ષણ ફૂલફિલ થતા હોય તો તેને આપણે આત્મજ્ઞાની કહેવો પડે અને કહીએ છીએ. એટલે ઉદારતા, વિશાળતા, મહાનતા બતાવી છે કે જ્ઞાનીમાં કોઈ ભેદ નથી એમ કેવું છે. ગાથા 135મી. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય. સર્વ જીવને વિશે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદગુરુની આજ્ઞાથી પ્રવર્તવું તથા સદગુરુએ ઉપદેશેલી એવી જીન દશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. બહુ સમજવા જેવી વાત આવી કે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય. ભગવાનની દૃષ્ટિમાં તો બધાયમાં પરમાત્મા રહેલો છે, બધાય જીવમાં પરમાત્મા પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે. અભવ્ય જીવ કદી મોક્ષે જવાનો નથી, તો પણ ત્યાં એને આવરણ એવા છે એમ કહી દઈએ છે, સ્વભાવથી એવા આવરણ છે એમ કહી દઈએ છે. તો પણ અહીંયા સર્વ ભવ્ય જીવ છે, સિદ્ધ સમ નથી લખ્યું. સર્વ અભવ્ય પણ આવી ગયા, સર્વ ભવ્ય પણ આવી ગયા. બધા જ માં જ્ઞાની પુરુષ તો તેને સિદ્ધ જ જુએ છે, સિદ્ધ જેવા જુએ છે કે એ થઈ શકે કે નહીં થઈ શકે, પણ આત્મા છે, આત્માના લક્ષણ ધરાવે છે. જીવત્વ અને ભવ્યત્વ અને પરિણામિક ભાવ, એ 3 જે સ્વભાવ છે તે જે વાત આવે છે તત્વાર્થ સૂત્રની, એ જ કહ્યું કે એ ગુણ તો એનામાં છે. ભવ્યત્વય ગુણ છે તો અભવ્યત્વય ગુણ કહી દીધો છે, અને માટે તેને જીવ કહીએ છીએ. તો જીવ કયો એટલે એ સિદ્ધ સમાન સ્વરૂપ ધરાવે છે તેમ કહેવું પડે. નિશ્ચયથી જ્ઞાન દર્શન ચારિત્ર ભવ્યના અભવ્યના બધાના સરખા જ છે, એમાં કોઈ ભેદભાવ નથી. એ સિદ્ધાંત અહીં સમાવી દીધો છે. જે સમજે તે થાય. ત્યાં નિશ્ચય અને વ્યવહારની બંને આવ્યા. નિશ્ચય નહીં હંમેશા શુદ્ધ દ્રવ્યને શુદ્ધાત્માને જ લક્ષમાં લે છે, વ્યવહાર નહીં કર્મને લક્ષમાં લે છે. એટલે બંને રીતે કહી દીધું, જે સમજે તે થાય. જો સમજશે તો થશે. બધા ભલે ને સિદ્ધ જોયા એટલે આપણે થઈ ગયા જરાય નહીં, એ લક્ષમાં એ રાખ્યું છે. પરંતુ આપણે કરીએ તો થાય, જો કરીએ તો થાય. એટલે એ વિચારવા જેવી વાત થઈ. પછી એક વખત કૃપાળદેવે એમ લખ્યું કે તું ચૈતન્ય જીન પ્રતિમા થા, તું ચૈતન્ય જીન પ્રતિમા થા. તે શું? તો કે જીવતા જાગતા તું ચેતન છો, અને જીવતી જાગતી જીન પ્રતિમા જેવો થઈ જાય. એટલે કે જીન દશા પ્રાપ્ત કરી લે. એટલે કે ઊભો કાયોત્સર્ગ ને બેઠો કાયોત્સર્ગ આપણે ટોકન રૂપે કરીએ છીએ, પદ્માસન મુદ્રા ને જીન મુદ્રા. પરંતુ ખરેખર આત્માની સ્થિરતા એવી કરી દે, કાયોત્સર્ગમાં સ્થિરતા છે એવી સ્થિરતાનો લક્ષ્ય કરી દે કે તું જીન જેવો જ લાગે. કે હવે કોઈ હરણ દૂરથી ભને જોઈને આવે અને એને ખંજવાળાવતી હોય અને જળ પદાર્થ ગણીને એ ખુજલી નિવારવાનો પ્રયત્ન કરે અને એ ઘસી નાખે, એના શિંગડા અહીં ઘસી નાખે, તો પણ આત્માની સ્થિરતામાં કોઈ ભેદ ન પડે. એવું કૃપાળદેવે એક જગ્યાએ ભાવના મૂકી છે, દશા કહી છે. તો એ અહીંયા જીન દશાની વાત આવી. કેવી રીતે થાય? તો કે બંને નિમિત્ત કારણ છે, સદગુરુ આજ્ઞા અને જીન દશા. તો સદગુરુની આજ્ઞાથી થાય, એમ નામ થાય નહીં.
ઉપાદાન તૈયાર થાય પણ નિમિત્ત ન હોય તો કાંઈ થાય નહીં, પ્રગટે નહીં. ઉપાદાન ગમે તેટલું બળવાન થાય પણ નિમિત્ત વિના કાંઈ કરી શકતું નથી. ઉપાદાન બળવાન થાય એટલે નિમિત્ત હાજર થઈ જ જાય છે. એ પણ એટલો જ સાચો સિદ્ધાંત છે. એ બંનેની વાત પણ હવે આવે છે. તો સદગુરુની આજ્ઞા મુખ્ય થઈ અને સદગુરુની આજ્ઞામાં પ્રવર્તવું. સદગુરુની આજ્ઞાથી જીન દશા પ્રાપ્ત થાય એમ પણ અર્થ થાય છે. અને સદગુરુની આજ્ઞા અને જીન દશા બંને નિમિત્ત કારણ છે એ પણ છે કે જીનની દશા જોતા પોતે શું કરવાનું છે એનો લક્ષ્ય બંધાય છે. એટલે મારે આમ જીન ભગવાનની જેમ, વિતરાગ ભગવાનની જેમ, કૃપાળદેવની જેમ આવી કાયોત્સર્ગની સ્થિરતા લાવવાની છે. પદ્માસન મુદ્રા કયો કે ઊભા એટલે જીન મુદ્રા, કાયોત્સર્ગ મુદ્રા કયો, પણ આ કરવું પડશે, તે વિના થશે નહીં. એટલે કે સદગુરુની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, સદગુરુની આજ્ઞાનું આરાધન એ જ તપ, એ જ ધર્મ. આજ્ઞામાં માર્ગ સમાય છે એ પરમ કૃપાળદેવે જેટલું સમજાવ્યું છે તેટલું શાસ્ત્રોમાંથી આપણને સમજાતું નથી, ઉકલતું નથી. આ પ્રેક્ટિકલ ઉપાય બતાવ્યો છે. અનંતકાળના પરિભ્રમણની જે દોષ રહી ગયો છે, જે ભૂલ રહી ગઈ છે તે બતાવી છે, પોતે કાઢી છે અને આપણને ચીંધાડી છે. એટલે જે કંઈ છે તે સદગુરુની આજ્ઞા, એટલું વાત કરીએ. પછી સદગુરુએ ઉપદેશેલી એટલે કે આજ્ઞા, એમાંથી જીન દશાનો વિચાર કરવો, જે આત્મસિદ્ધિજીની શરૂઆતમાં પીઠિકામાં જ કહી દીધું હતું કે સદગુરુના ઉપદેશવણ સમજાય અને જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર શો સમજ્યે જીન સ્વરૂપ, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. આ કૃપાળદેવની શૈલી જ્યાંથી શરૂઆત કરી છે એ ત્યાંથી હવે લગભગ સમાપન કરે છે. એટલે કે સદગુરુની આજ્ઞા, સદગુરુનું મહાત્મ્ય એ તો મુખ્ય કારણ છે, નિમિત્ત કારણ છે. અને પછી જીન દશાનો વિચાર તો કરી શકે છે, ત્યારે કરી શકે છે, એ પણ એટલું જ નિમિત્ત કારણ છે. બંને કારણ લખ્યા છે. આગળ જઈએ. 136મી ગાથા છે. ઉપાદાનનું નામ લઈએ જે તજ નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાન કર્યા કરીએ છીએ. ઉપાદાન શું? તો કે ઉપાદાન હું પોતે આત્મા, અને બીજું જે કંઈ બધું હોય તે નિમિત્ત. હું આત્મા, હું ઉપાદાન અને હું પોતે જ છું. તો મને કોઈની જરૂર નથી. હું સદગુરુ તત્વ વિના કે કોઈ પણ નિમિત્ત વિના પણ મોક્ષે જઈ શકું. કોઈના અવલંબનની જરૂર નથી. વાંચીને ખબર નથી પડતી કે સ્વભાવનું જ અવલંબન છે, તો સ્વભાવથી મોક્ષે નહીં જવું. વાંચીને, વિચારીને જે કંઈ સાધના કરવાની છે તે કરીને ગમે તે રીતે કરીશ તો ત્યાં ભૂલી જાય છે કે જે વાંચીશ કે વિચારીશ કે સાધના કરીશ ત્યાં જ સાધન કે નિમિત્ત કારણ તો આવ્યા, પણ ભૂલી જાય છે. એટલે મારે કોઈ સદગુરુની જરૂર નથી એમ જે મોટે પાયે કહેવામાં આવતું હોય છે, બાંગ પોકારીને કહેવામાં આવતું હોય છે, તેની અહીંયા કૃપાળદેવે બરાબરની ઝાટકણી કાઢી છે કે ઉપાદાનનું નામ લ્યો છો અને તમે નિમિત્તને છોડી દો છો, તમે કોઈ દિવસ સિદ્ધ નહીં થાવ. જેમ આશીર્વાદ આપે તેમ અહીંયા અશુભેચ્છા પણ આવી ગઈ કે પામે નહીં સિદ્ધત્વને. તો કોઈ દિવસ સિદ્ધપણાને પામવાના નથી. તમને તમારું સ્વરૂપ સિદ્ધ થવાનું નથી, સાબિત થવાનું નથી. રહે ભ્રાંતિમાં સ્થિત, મિથ્યાત્વમાં જ પડ્યા રહેવાના છો. મિથ્યાત્વની મોજ અને હોજમાં જ સ્નાન કરવાના છો. તો ભ્રાંતિમાં જ ભૂલા પડ્યા છો. તમને મોક્ષ કેવી રીતે લાગે? તમને મોક્ષ હાથ કેવી રીતે લાગે? મોક્ષ થાય કેવી રીતે? બીજ વિના વૃક્ષ કોઈ ઉગે એમ મેં સાંભળ્યું, જોયું નથી. આપને ખબર હોય તો ખબર નથી. તો બીજ વિના વૃક્ષ ઉગે નહીં, તો આજ્ઞા વિના મોક્ષનો વૃક્ષ પણ ઉગે નહીં જ. બોધ બીજ પહેલું કહીએ છીએ, સમ્યક દર્શન કહીએ છીએ, કેવલ જ્ઞાન કહીએ છીએ, પછી મોક્ષ થાય છે. એટલે આ દશા પ્રાપ્ત કરવી હોય તો પણ નિમિત્તની ઉપેક્ષા નહીં ચાલે. નિમિત્તનું બહુમાન પણ જરૂરી છે. ગમે તેટલું ઉપાદાન બલવત્તર થાય તો પણ નિમિત્ત હાજર થશે જ, પણ નિમિત્તની હાજરીમાં જ થાય છે. નિમિત્તની ગેરહાજરીમાં કાંઈ થતું નથી. નિમિત્ત પોતે સ્વયં કાંઈ કરી શકતું નથી, પણ નિમિત્ત ગેરહાજર હશે તો કાંઈ થઈ શકતું પણ નથી. એટલે કે નિમિત્ત વિના, નિમિત્તની હાજરી વિના, નિમિત્તની ઉપસ્થિતિમાં જ થાય છે, ગેરહાજરીમાં થતું નથી. એ પણ એટલો જ સાચો સિદ્ધાંત છે. અને ઉપાદાન બળવાન ન હોય તો નિમિત્ત પણ કાંઈ કરી શકતું નથી. નહીં તો ખુદા સર્વજ્ઞ ભગવાન દેશના દેતા હોય અને એક એક જીવ મોક્ષે ન ચાલ્યો જાય, ચાલ્યો જ જવો જોઈએ, પણ તેમ થઈ શક્યું નથી. એ ભગવાન પણ જેટલું કરી શકે તેટલું જ કરી શકે. એનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત શું હોઈ શકે? સદગુરુદેવથી ઉત્કૃષ્ટ નિમિત્ત શું હોઈ શકે? કોઈ જ ન હોય, કાંઈ જ ન હોય. આજે કોઈ સિમંદર સ્વામી પાસે જાય તો તે જ બોધને તે જ દેશના હોય. આત્માની જ વાત છે, આ જ છપદની વાત હોય. બીજી વાત હોય તો હોય ને, સ્વભાવ વિભાવની જ વાત હોય, જળ ચેતનની જ વાત હોય. બીજી વાત છે જ નહીં, માટે બીજી વાત હોઈ શકે જ નહીં. તો નિમિત્તને છોડી દેવાનું નથી. આગળ કૃપાળદેવે કહ્યું છે તે વાંચીએ કે સદગુરુના આજ્ઞા
આદિ તે આત્મસાધનના નિમિત્ત કારણ છે અને આત્માના જ્ઞાન દર્શન આદિ ઉપાદાન કારણ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે, કેમ કે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી. પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય. માટે સાચા નિમિત્ત મળીએ તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત ન થવું એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. એટલે કે નિમિત્ત મળે છે, સાચું છે, સાચા સદગુરુ છે, સારું છે, તો પછી તેનું અવલંબન લઈને ઉપાદાન સન્મુખ કરવું, એનું નિમિત્ત લઈ લેવું જોઈએ અને આપણે તેના સન્મુખ થવું જોઈએ. એટલે કે આપણા આત્માને, આપણા આત્મતત્વને, આપણા ઉપાદાનને તેની પ્રત્યે લઈ જવું જોઈએ અને પુરુષાર્થ રહિત ન થવું એમ શાસ્ત્રકારનો કહેવાનો આશય છે. અહીંયા એવો આશય નથી કે જે કંઈ છે તે ઘણા કહેતા હોય છે કે અમે તૈયાર થશું, અમારી યોગ્યતા પાત્રતા પ્રગટશે એટલે એની મેળે સદગુરુ કે નિમિત્ત હાજર થશે, ત્યારે દેખા જાયગા, જોઈ લેશું, ત્યારે મોક્ષે જવાનો પુરુષાર્થ કરશું. બેઠા છીએ, રાહ જોઈએ છે, સદગુરુનું નિમિત્ત પ્રગટશે, અમારી યોગ્યતા થશે એ કૌંસમાં રહી જાય છે, ઇન્ટુ બ્રેકેટ રહી જાય છે, અથવા તો સાઈડમાં ગર્ભિત રીતે રહી જાય છે. એમ નથી. પહેલું એ છે આપણી યોગ્યતા પાત્રતા પ્રગટાવશું એટલે સદગુરુનું નિમિત્ત તો મળે જ છે. અહીંયા કૃપાળુદેવ પોતે વિદ્યમાન છે અને શાસ્ત્ર રચી રહ્યા છે એટલે કહે છે કે નિમિત્ત તો છે જ, તમે તેને સાચું નિમિત્ત માનો. સાચું એટલે સાચા સદગુરુનું સાચું નિમિત્ત માની તેનું અવલંબન લઈ તેના બોધના એટલે કે સ્વભાવના બોધના અવલંબને તરી જાઓ. સ્વભાવના ફલકમાં બધું તરે છે. સ્વભાવનો બોધ એટલે કે નિરાલંબ બોધ છે, આલંબ વિનાનો બોધ છે. એબસ્ટ્રેક્ટ સ્વરૂપમાં બોધ મળે છે. આટલું કરવાનું છે, આટલું નથી કરવાનું, આમ કરો તો આમ થાય, એવું કાંઈ આમાં આવતું નથી. અહીંયા તો તારું તારી પાસે છે, તારો સ્વભાવ, તારું સ્વરૂપ, અને તું તેને સંભાળીને બેસી જા. વિષય કશાય નિર્મૂળ કરી નાખ, ઓછા કરી નાખ, ક્ષય કરી નાખ. આટલી ક્રિયા કરો, આટલા યજ્ઞ કરો, આટલી માળા કરો, આટલા જાપ લખો, આટલા પુસ્તક લખો, આટલું વાંચો, અથવા તો આટલી કલાક સામાયિક કરો, આટલી પ્રતિક્રમણ કરો, આટલું આમ કરો, એમ કરવાની વાત આવતી નથી. પણ કાંઈ જ ન કરવું એટલે કે કોઈ જ ભાવ ન કરવો, શુભ કે અશુભ એવો બોધ છે. બીજા કોઈ ભાવ ન કરો, શુભાશુભ ન કરો, માત્ર પોતાના ભાવ સ્વભાવમાં રહી જાઓ, એ જે બોધ છે એ જલ્દી સમજાતો નથી. ટૂંકમાં ઉપાદાન અને નિમિત્ત બંને કારણ જોઈએ છે. એટલે નિમિત્ત કારણની ઉપેક્ષા કરવાની નથી. સતદેવ તત્વ છે, સદગુરુ તત્વ છે, સદધર્મ તત્વ છે. તો સદગુરુ તત્વનો, નિમિત્તનો, એકેયનો આપણે અનાદરય ન કરી શકીએ અને એને અવગણના પણ ન કરી શકીએ. આનંદગંજી મહારાજે એક સ્તવનમાં સરસ સમજાવ્યું છે કે કારણ વિના ન કાર્ય કાંઈ. એ સ્તવન છે ત્રીજા સંભવનાથ ભગવાનનું છે. કારણ જોગવારે કારજની પજે, એમાં કોઈ નવાદ, પણ કારણ વીણ કારજ જે કરે, એ નિજ મત ઉન્માદ, સંભવ દેવ તે દૂરી સેવો સવે. આનંદગંજી મહારાજ શું કહે છે કે કારણ જોગે હો કારજ નિપજે. કારણનો યોગ હોય, નિમિત્ત કારણનો યોગ હોય, એટલે કે ઉપાદાન પોતે સામે નિમિત્ત કારણનો યોગ, સંયોગ, તો એમાં કોઈ નવાદ, એમાં કોઈ વાદ વિવાદ કરવા જેવો નથી. પણ જો કારણ વિના હું કાર્ય સાધી લઉં, મારે કોઈ કારણ નિમિત્ત અવલંબનની જરૂર નથી ને હું મારી કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જઈશ, એમ જો બોલતો હોય તો નિજમત ઉન્માદ છે. આ ઉન્માદ છે, પ્રલાપ છે. એ છકી ગયો છે, છાકટો થઈને ફરે છે કે કોઈની જરૂર નથી, સદગુરુની જરૂર નથી એમ કરીને પોતે ફર્યા કરે છે. પરંતુ ખરેખર તો તે જરૂર છે જ. આગળ જઈએ. ગાથા નંબર 137. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મનમાં મેલ, મનમાં મોહ, અંદર મેલો, ભીતર રાગની મીઠાશ, અંદર માયા. આમ રાગ, મોહ, માયા બધું જ જેને થઈ ગયું છે તે પામર પ્રાણી કહી દીધો કૃપાળદેવે. તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. વળી કોઈ વાર જ્ઞાનીની સામીપે છૂટથી બોલી ન શકે એટલે એવો વિચાર કરે કે જ્ઞાની ન આવે તો સારું.
કોઈ વાર એવો ભાવ થાય કે આ જ્ઞાની છે અને મારો કોઈ ભાવ પૂછતો નથી, એટલે એવો પણ ખરાબ ભાવ આવી જાય કે એ અહીંથી જાય તો સારું અથવા તો એ ઉપર પહોંચી જાય તો સારું. આ જ્ઞાની પ્રત્યેનો દ્રોહ છે, જ્ઞાની પ્રત્યેની ઈર્ષા છે, જ્ઞાની પ્રત્યેની અસૂયા અદેખાય અને કેટલો બધો ભયંકર દ્વેષ છે તે સમજવાનું છે. મોટે ભાગે આપણને એમ થાય કે મુમુક્ષુ આવું ન આચરે, ન કરે, સાચી વાત છે, પરંતુ સાંપ્રત પ્રવાહમાં આવું દેખાય જ છે. જેમ રજપૂતના લોહીમાં પિતાને કાકાને મારીને ગાદીએ બેસતા હોય છે, એવું જ કંઈક આમાં પણ દેખાતું હોય છે અને તે ઘણું ખરાબ છે, ઘણું ભૂંડું શબ્દ વાપર્યો છે અને ઘણી નિંદાજનક વસ્તુ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.